નમસ્તે એન્ડ ગુડ ઇવનિંગ. મોરબીના સૌપ્રથમ ડિજિટલ પેરેન્ટિંગ સેમિનાર પરવરિશના અંતિમ ભાગમાં ડોક્ટર અંકિત સિયોદિયા, એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન મોરબી તરફથી આપ સૌ લોકોનું સ્વાગત કરું છું. પ્રણ લઈએ કે આપણે પણ સત્યનું પાલન કરશું અને આપણા બાળકોને પણ સત્યનું પાલન કરવાની ટેવ પાડશું અને એ રીતે આપણે મહાત્મા ગાંધીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી શકીશું. પરવરિશ સેમિનારના ચોથા અને અંતિમ ભાગમાં અમે તરુણાવસ્થાને લગતી સમસ્યાઓ અને તેના પ્રશ્નોને લઈને આપ સમક્ષ હાજર થયા છીએ. તરુણાવસ્થા એટલે કે 10 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધીનો સમયગાળો, એટલે કે બાલ્યાવસ્થાથી લઈ અને પુખ્તાવસ્થા વચ્ચેનો સમયગાળો, અથવા તો એવું કહી શકાય કે એ બે અવસ્થાને જોડતો પુલ એટલે કે બ્રિજ. તો આ અવસ્થામાં બાળકોના શારીરિક અને માનસિક ઘણા બધા ફેરફારો થતા હોય છે. બાળકોમાં અનેક પ્રકારની નવી નવી લાગણીઓ ઉત્પન્ન થતી હોય છે અને એના લીધે જ એમનો ઉછેર મા બાપ માટે એક ચેલેન્જ સ્વરૂપ બની જતો હોય છે. તો આ જ ચેલેન્જને આપણે આજે આન્સર કરીશું, એ ચેલેન્જ ઉપાડી લઈશું અને એનો સોલ્યુશન કરવા માટે આપણે પ્રયત્ન કરીશું. અને એથી જ આજનો આપણો વિષય છે તરુણોના આદર્શ મા બાપ બનવાની કળા. દર વખતની જેમ આ વખતે પણ આપણને આ વિષયનું સરળ ભાષામાં સમજણ આપશે મોરબીના પ્રખ્યાત બાળ રોગ નિષ્ણાત અને પેરેન્ટિંગ એક્સપર્ટ ડોક્ટર રમેશ ઘોડા સાહેબ. Good evening and welcome my dear parents and my colleagues Dr. Ankit, Dr. Bhavesh, Dr. Manish and આજના ગેસ્ટ સ્પીકર ડોક્ટર નીમાબેન સીતાપરા. આજે આપણે અત્યાર સુધીના આપણા પરવરિશ પેરેન્ટિંગ સેમિનારના 3 સેશનમાં નાના બાળકો એટલે કે 10 વર્ષ સુધીના બાળકો જે છે એમના બાળ ઉછેર માટે માતા પિતાએ શું શું કરવું જોઈએ એ વિશેનું આપણે માર્ગદર્શન જોયું. હવે અત્યારે આપણે આજના સેશનમાં તરુણાવસ્થા એટલે કે 10 વર્ષથી મોટી ઉંમરના જે બાળકો છે એમના 10 થી 19 વર્ષ સુધીની ઉંમરના જે તરુણાવસ્થામાં બાળકો જે છે એમના ઉછેર માટે માતા પિતા આઈડિયલી શું કરી શકે અને આદર્શ માતા પિતા કઈ રીતે બની શકે એના વિશેની આપણે આજે ચર્ચા કરશું. સંવાદ પ્રોજેક્ટ એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન બરોડા દ્વારા એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. એમાં તરુણોના વિકાસ માટે સામાજિક જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત તરુણોના આદર્શ મા બાપ બનવાની કળા શું છે એના વિશેનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. આ એકેડમી ઓફ એડોલેસન્ટ હેલ્થ મિશન કિશોર ઉદય અને ગવર્મેન્ટના સહયોગથી આ એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. એ એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન ગુજરાતના સંવાદ પ્રોજેક્ટની અંતર્ગત આ એક પ્રેઝન્ટેશન જે તૈયાર કરવામાં આવ્યું છે એ પ્રેઝન્ટેશન હવે હું તમારી સમક્ષ રજૂ કરું છું. આ તકે સંવાદની જે ટીમ છે એમનો આભાર વ્યક્ત કરું છું કે એમને આ એક જનજાગૃતિ કાર્યક્રમ માટે આટલી બધી મહેનત ઉઠાવી છે. તો આવો તરુણાવસ્થાને સમજીએ. તરુણાવસ્થા શું છે? તો કે તરુણાવસ્થા બાળાવસ્થા અને યુવા અવસ્થા આ બે વચ્ચેને જોડતી કડી છે. બાળકમાંથી હવે એ યુવાન તરફ જઈ રહ્યો છે તો આ વચ્ચેનો જે ગાળો છે તરુણ અવસ્થા છે. તરુણાવસ્થા, તરુણ એટલે કે એડોલેસન્સ નો મતલબ થાય છે વિકસવું. 10 થી 19 વર્ષના બાળકોને આપણે તરુણાવસ્થામાં બાળકો કહીએ છીએ અને આ એક આકર્ષક અને પડકારરૂપ તબક્કો છે. અહીંયા ઘણા બધા એનામાં ફેરફાર થઈ રહ્યા છે એટલે માતા પિતા માટે પણ અને બાળક માટે પણ આ એક તબક્કો છે એ પડકારરૂપ છે. હવે જોઈએ તો કુદરતી રીતે બાળકનો ઉછેર કરવો એક કુદરતી પ્રક્રિયા છે. તો આપણે એમ થાય કે આ કુદરતી પ્રક્રિયા છે તો એમાં શીખવાનું શું હોય? અને આવી ચર્ચાઓ શા માટે કે એડોલેસન્સના પીરિયડ માટે આટલા બધા આપણે આવા સેમિનાર ને આવી બધી માહિતી આપવાની શું જરૂર છે? તો કે એડોલેસન્સમાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે. એ ફેરફારને જાણવા, એને સમજવા અને એને મદદરૂપ થવા માટે માતા પિતાએ ઘણું બધું શીખવું પડે છે. અને અત્યારની પરિસ્થિતિમાં આ બાળકના ઉછેરમાં કૌટુંબિક પરિસ્થિતિઓ બદલી ગઈ છે અને અન્ય વાતાવરણ જે છે એ પણ બદલી ગયું છે.
તો શું છે માતા પિતાના પરિબળો? તો કે ઝડપી જીવનશૈલી થઈ ગઈ છે અત્યારે. માતા પિતા પોતે પણ સ્ટ્રેસમાં છે, એને કોઈ એવી તાલીમ મળી નથી કે જેમાં આ એડોલેસન્સ ગ્રુપના બાળકોને ઉછેર કઈ રીતે થાય. કૌટુંબિક વ્યવસ્થા જે હતી પેલા આપણા સંયુક્ત કુટુંબ, ઈ ઓસરી રહ્યા છે. અને જ્યાં સંયુક્ત કુટુંબ છે ત્યાં પણ જનરેશન ગેપના લીધે પ્રોબ્લેમ છે. બહારનું વાતાવરણ જે અત્યારે બાળકોની સામે છે, આપણે જયારે નાના હતા ત્યારનું જે એટમોસ્ફિયર હતું એમાં અને અત્યારના આપણા બાળકો જે છે એના એટમોસ્ફિયરમાં ઘણો બધો જમીન આસમાનનો ફરક છે, તફાવત છે. આ શું તફાવત છે? તો કે આમ અત્યારે ટીવી, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, ગેમ્સ, મેગેઝિન, ન્યૂઝપેપર, આ બધું એટલું બધું અને એટલા બધા ગેજેટ્સ આપણી પાસે આવી ગયા છે કે એનાથી બાળક છે સતત ઘેરાયેલું રહે છે અને બાળક પાસે એક માહિતી, ઇન્ફોર્મેશનનો એટલો બધો ભરાવો થઈ ગયો છે કે આમાંથી આની અસરને બાળક ખાડી શકતું નથી અને એના ઇમ્પ્રેશનમાં આવી જાય છે. તો આવા બધા પરિબળો જે છે એને સમજવા જોઈએ અને એ સમજવાથી આપણે બાળકોની તરુણાવસ્થા જે છે એના ઉછેરમાં એને આપણે મદદરૂપ થઈ શકીએ. તો સામાન્ય રીતે પેરેન્ટ્સને શું શું મૂંઝવણો હોય છે? એડોલેસન્સનું પેરેન્ટિંગ જે કરે છે, બાળકોનો ઉછેર કરે છે, એને એવી સમસ્યાઓ હોય છે કે ઓછું બોલે છે, માનતો નથી, ગુસ્સો કરે છે, ફોન પર સમય બગાડે છે, મિત્રોનું માને છે, મિત્રો સાથે ઝઘડા થાય છે, શાળાથી અસંતોષ છે, ટીવી જોવામાં સમય બગાડે છે, શિક્ષકો સાથે અણબનાવી થઈ જાય છે, જાતિ વિશે એક મુશ્કેલીઓ છે અને જોખમ લેવાની વૃત્તિ છે. તો આ બધા પ્રશ્નો જે છે એ માતા પિતાને સતાવે છે કે બાળકોમાં આવું કેમ થઈ રહ્યું છે, તો એને કઈ રીતે હેન્ડલ કરવું, એના માટેની સમજણ એને વિકસાવવા માટે પ્રયત્ન કરવા પડે છે. તો શું કરી શકાય? તો એડોલેસન્સમાં જે આ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે અને મૂંઝવણ જે છે બાળકોની, તો એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ? શું કરી શકાય? તો કે તરુણો અને તરુણાવસ્થાને સમજવી જોઈએ. પેલા તો બાળકો શું છે, એ બાળકોમાં શું શું ફેરફારો થઈ રહ્યા છે, આ અવસ્થામાં શું શું ફેરફાર થાય છે એને સમજવી જોઈએ. અને બાળકોને જીવન જીવવાની જે કુશળતા છે, કૌશલ્યો જે છે કે લાઈફ સ્કિલ છે, એ લાઈફ સ્કિલ અંગેનું એને જ્ઞાન આપવું જોઈએ. તો જો લાઈફ સ્કિલ ડેવલપ થાય તો એ આરામથી અને સરળતાથી પોતાની જિંદગી જીવી શકે. એટલે કે મા બાપ બનવાની કળા આપણે જે પહેલા સેશનમાં જોયું હતું કે એ આર્ટ છે કે સાયન્સ, તો એ આર્ટ અને સાયન્સ બેનો સમન્વય છે અને એને આપણે શીખી શકાય છે. તો આજે એક આ પેરેન્ટિંગ શીખવા માટેનો આપણો એક પ્રયાસ છે. તરુણાવસ્થાની વૈજ્ઞાનિક સમજ માટે આપણે એક તો એમાં શારીરિક ફેરફાર થાય છે શું એ જોશું, માનસિક ફેરફાર શું થાય છે એ જોશું, અને તરુણાવસ્થા દરમિયાન જે પુખ્તતાના ધ્યેય છે એ ક્યાં ક્યાં ધ્યેય સિદ્ધ થાય છે. આ પુખ્તતાના ધ્યેય છે ને એ તરુણાની અવસ્થામાં જ સિદ્ધ થાય છે. તો આ ક્યાં છે એના વિશેની આપણે વૈજ્ઞાનિક સમજ કેળવશું. તો પેલા આપણે જોઈએ શારીરિક બદલાવ શું શું થઈ રહ્યો છે તરુણોમાં. તો કે દીકરાઓ કરતા 2 વર્ષ વહેલી તરુણ થાય છે. છોકરીઓમાં સૌથી પહેલી દેખાતી નિશાની એડોલેસન્સની ઈ છે સ્તનનો વિકાસ, અને છોકરાઓમાં પહેલી નિશાની છે એ શુક્રપિંડનો વિકાસ. આ જે ફર્સ્ટ સાઇન ઓફ એડોલેસન્સ છે. છોકરીઓમાં શું શું શારીરિક ફેરફાર થાય છે, જો માતા પિતાને આનું જ્ઞાન હોય તો એના વિશેની સમજણ એ તરુણાવસ્થામાં એડોલેસન્સ બાળકોને આપી શકે. તો કે પેલા શરૂઆતમાં સ્તનનો વિકાસ થાય છે, પછી ગુપ્ત ભાગમાં વાળ આવવાના શરૂ થાય છે, એની ઊંચાઈ વધવાની શરૂ થાય છે અને આ ઊંચાઈ સામાન્ય રીતે 8 થી 9 સેન્ટીમીટર દર વર્ષે વધે છે. એટલે આપણે ઘણાએ જોયું હશે કે તમે 2-3 વખત તમારા કોઈ સંબંધીના દીકરીને જોયા ન હોય અને પછી જુઓ તેમ થાય ઓહો આટલું બધું મોટું થઈ ગયું. કારણ કે હવે એનું જે આ એડોલેસન્સ પીરિયડ છે એમાં એનો વિકાસ છે એ બહુ ઝડપથી થાય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂ થઈ જાય છે, માસિક આવવાનું શરૂ થાય છે, શરીરમાં થોડી થોડી ચરબી જમાવાનું શરૂ થઈ જાય છે. તો આ બધા છોકરીઓમાં થતા શારીરિક ફેરફારો છે. અને સુપોષિત છોકરીઓ એટલે કે સારી રીતે પોષણ એમને મળ્યું છે એ છોકરીઓમાં આ બદલાવ છે એ 8 વર્ષની ઉંમરથી પણ શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે આ 10 વર્ષની ઉંમરથી આ બધા ફેરફારો આપણને દેખાય છે. અને જો આ 12 વર્ષ સુધી સ્તનનો વિકાસ ન થાય અને 16 વર્ષ સુધી માસિક ન આવવાનું શરૂ થાય તો કંઈક પ્રોબ્લેમ છે અને હવે તમારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે એવું કહેવાય. એટલે કે 12 વર્ષ સુધી બ્રેસ્ટનું ડેવલપમેન્ટ ન થાય અને 16 વર્ષની ઉંમર સુધીમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂ ન થાય તો તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. છોકરીઓમાં દેખાતો શારીરિક બદલાવ છોકરાઓમાં દેખાતો શારીરિક બદલાવ હોય જોઈએ. તો પેલા તો શુક્રપિંડનો વિકાસ થાય છે. એ જે ટેસ્ટિસ છે, જે આપણે શુક્ર કોથળી કહીએ છીએ, એમાં વિકાસ થાય છે. પ્રજનન અંગ છે લિંગ, એ લિંગનો વિકાસ થાય છે.
ગુપ્ત ભાગમાં વાળ આવવાનું શરૂ થાય છે અને રાત્રે વીર્ય સ્ખલન શરૂ થાય છે, નાઇટ ઇમિશન શરૂ થાય છે અને ઊંચાઈમાં વધારો 10 થી 12 સેન્ટીમીટર પ્રતિ વર્ષ છોકરાઓમાં આટલો ઝડપથી એનું હાઇટ વધે છે. ચહેરા પર વાળ આવવાના શરૂ થાય, અવાજ ઘાટો થાય અને સ્નાયુ છે એ હવે બદ્ધ શરીર થાય છે, એટલે કે સ્નાયુનો વિકાસ થાય છે. હવે આ તરુણ અવસ્થા છે એ તરુણોમાં માનસિક ફેરફારો છે એ વધારે અગત્યના છે. શારીરિક ફેરફાર તો તમે જોઈ શકો છો અને એના વિશે આપણે થોડું નોલેજ હોય છે, એના વિશે આપણે બાળકોને સમજાવી શકીએ છીએ. પણ જે માનસિક અવસ્થા છે, બાળકમાં જે મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એને સમજવા માટે એના જે માનસિક ફેરફારો થાય છે એને જાણવા પડે. અને મારી દ્રષ્ટિએ બેસ્ટ વે માનસિક ફેરફાર બાળકોમાં શું થાય છે એ છે એ આપણે એ ઉંમરમાં આપણી જે હતા અત્યારે, ધારો કે તમારું બાળક 10મું ધોરણ ભણે છે અને 10-15 વર્ષની ઉંમર છે, તો 15 વર્ષની ઉંમરે અને 10મા ધોરણમાં તમે હતા ત્યારે તમારા માનસિક ફેરફાર તમારામાં શું થતા હતા? આ છે ઈઝી વે છે કે તમે જાણી શકો કે બાળકોમાં શું માનસિક ફેરફારો થતા હોય. એટલે કે 10મામાં પાછલી બેચમાં બેઠા તમે શું કરતા હતા એ જરાક અંતમાં તમે ઝાંખો ને એટલે ખબર પડે કે આપણે આવું આટલું કરતા હતા ને ત્યારે આપણા માઇન્ડમાં આવું બધું હાલતું. એનાથી આપણે બાળકોની માનસિક અવસ્થાને સહેલાઈથી સમજી શકીએ. તો પોતાના શરીર વિશે છે એ સભાન હોય છે. વિચારો છે એ સતત એને પોતાના શરીરમાં દેખાવ બરાબર છે કે નહીં. છોકરીઓ છે તો વારંવાર અરીસા સામે ઉભી રહીએ, જોવે, બધાને પૂછ્યા રાખે છે કે કેવું લાગે છે, મેકઅપ ડ્રેસ પહેર્યો છે તો કેવો લાગે છે. એટલે કે પોતાના જે શરીર છે એના વિશેની કોન્શિયસનેસ એની વધી જાય છે. આકર્ષક દેખાવા માટેના પ્રયત્નો શરૂ કરે અને પછી ટીવીની જાહેરાત ને આ ને એના બધા ઇમ્પ્રેશનમાં આવી જાય અને કંઈક ના કંઈક એના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવા માટે અને સારા દેખાવા માટેના પ્રયત્નો કરે. કુટુંબથી સ્વતંત્રતા છે આ આપણે લગભગ બધાએ અનુભવ્યું હશે કે એડોલેસન્ટ સ્ટેજમાં બાળકો આવે એટલે પછી મા બાપથી અથડા થઈ જાય અને એને એની સંગત છે એ મિત્રો સાથે જ હોય અને મિત્રોથી જુદા ન પડવું. વિરુદ્ધ જાતિનું આકર્ષણ એટલે કે વિજાતીય આકર્ષણ છે એ એડોલેસન્સમાં હોવું નેચરલ છે. એટલે કે છોકરાઓને છોકરીઓ પ્રત્યેનો લગાવ શરૂ થાય અને છોકરાઓને છોકરીઓ પ્રત્યેનો લગાવ શરૂ થાય. તો આ જે છે એ ફિઝિકલ એટ્રેક્શન છે. આ વિજાતીય આકર્ષણ કુદરતી રીતે બાળકોમાં મૂકવામાં આવેલું છે, તો એમાં કઈ અજુગતું નથી. પણ આ ઉંમરે આ જે આકર્ષણ છે એને અને પછી જે આકર્ષણના લીધે ને અત્યારના જે પિક્ચરમાં જોતા હોય અને આવું બધું જોતા હોય એમાંથી પછી અમે તો પ્રેમમાં છીએ એવું માને. તો લવ અને એટ્રેક્શન એ નો તફાવત શું છે એ બાળકોને સમજાવવું જોઈએ. એના વિશે એને એક્સપ્લેનેશન આપવું જોઈએ કે પ્રેમ શું છે અને આકર્ષણ શું છે. આકર્ષણ નોર્મલ છે પણ પ્રેમ માટેની બ્રોડ વ્યાખ્યા બાળકને સમજાવવી જોઈએ. ખાલી જે પિક્ચરમાં બતાવવામાં આવતો યુવક યુવતી વચ્ચેનો પ્રેમ છે એ જ પ્રેમ નથી. માતા પિતા બાળકને કરે છે એ પ્રેમ છે. ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ છે. આપણે આપણા દેશની દાજ છે એ પણ પ્રેમ છે. કુટુંબો પ્રત્યે આપણે આડોશી પાડોશી પ્રત્યે લગાવ છે તો એ પણ પ્રેમ છે. એટલે કે પ્રેમની બ્રોડ જે વ્યાખ્યા છે અને બીજું જે પ્રેમ છે ને એ સામેવાળી વ્યક્તિનું બધું હંમેશા સારું છે, ભલું છે. અને જો સામેવાળી વ્યક્તિ તરફથી એવું પણ કંઈ પણ કરવામાં આવે કે જે નુકસાનકારક છે તો એ સમજવું જોઈએ કે એ પ્રેમ નથી અને એ ફક્ત ફિઝિકલ એટ્રેક્શન છે. એટલે બાળકોને જે આ આકર્ષણ અને પ્રેમ જે છે એ બે વિશેની સમજણ આપણે માતા પિતા એમને આપવી જોઈએ. બીજા માનસિક ફેરફારો આપણે જોઈએ તો છે ઘડીકમાં ખુશ થઈ જાય, ઘડીકમાં ગુસ્સે થાય, બીજા વાતો ન કરે, બહુ મા બાપ સાથે બહાર જવાનું ન ગમે, અન્ય વ્યક્તિઓ સાથે મનમેળ થાય, ટીચર સાથે વધારે ગમે, કાકા મામા માસી સાથે ગમે, માતા પિતા સામે ન ગમે, બળવો પોકારે અને માતા પિતાનું કઈ માને નહીં. તો આવા જે ચિહ્નો છે એ માનસિક એનામાં ફેરફાર આવી રહ્યો છે એના ચિહ્નો છે. બીજું પોતાને તો કંઈ ખોટું ન જ થાય એવું માને. એટલે મારી સાથે તો કઈ નહીં થાય, જેમ અત્યારે કોરોનામાં ઘણા બધા માને છે મને તો કોરોના થાય જ નહીં, એવું બાળકો એમ જ માને કે મારી સાથે તો કઈ ખરાબ થાય જ નહીં. એની ફિલિંગ્સ એ પ્રકારની હોય. એટલે કે વાહન પછી ઝડપથી હલાવવા માંડે કારણ કે માને છે જેવું કે મને કઈ ન થાય, હું તો આવો છું. મિત્રોની કોપી કરે, હીરોની પૂજા કરે, મિત્રોમાં લોકપ્રિય થવા માટે પ્રયત્ન કરે. એનું જે ગ્રુપ હોય ને એ ગ્રુપમાં હું કઈક છું પોતાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પ્રયત્નો કરે. જોડીઓ બનાવે એટલે કે સેમ સેક્સની, અને પછી થોડીક મોટી ઉંમર થાય એટલે છોકરા છોકરીઓના ગ્રુપ બને. એમાંથી પછી ગર્લ્સ ને બોયઝ ફ્રેન્ડની ફ્રેન્ડશીપ, રોમાન્ટિક સંબંધો, આવું બધું શરૂ થાય.
અને દલીલબાજી કરે, આર્ગ્યુમેન્ટ વારંવાર કરે, આવું કેમ આમ, આ કેમ આમ. તો આ બધા એમાં બાળકોમાં થતા માનસિક ફેરફારો છે. આપણે શારીરિક ફેરફારો જોયા અને માનસિક ફેરફારો જોયા. તો હવે પ્રશ્ન એ થાય કે જો આ માનસિક ફેરફારો આવા છે તો આ ક્યારે જ સમજવું જોઈએ કે આ જે છે એ નોર્મલ નથી, એબનોર્મલ છે. ફેરફાર તો થાય જ છે, એટ્રેક્શન છે, તો એ એટ્રેક્શન છે એ આપણે કીધું કે નોર્મલ છે. તો પણ એ ક્યારે એબનોર્મલ કહેવાય? કે જ્યારે એ રોજિંદા જીવનમાં દખલ દેવા માંડે. એનામાં જે માનસિક ફેરફારો થાય છે એ ફેરફારો રોજિંદા જીવનમાં દખલ દેવા માંડે, શૈક્ષણિક ગુણવત્તા ઘટવા માંડે. એટલે કે પેલા 90-95% માર્ક આવતા હોય ને સીધું એક વર્ષમાં 80-85% પહોંચી જાય, 70-75% પહોંચી જાય. એટલે કે શૈક્ષણિક ગુણવત્તા ઘટવા માંડે. વારે ઘડીએ ઘરના તથા મિત્રો સાથે અણબનાવ થવા માંડે, જૂઠું બોલવા માંડે, ચોરી કરવા માંડે, ટોયલેટમાં સખત ઘણો બધો સમય વિતાવવા માંડે અને વધુ પડતું એકાંત પસંદ કરવા માંડે. જો આવા લક્ષણો માનસિક ફેરફારના માતા પિતાને દેખાય તો સમજવું કે આ છે એ લક્ષણો નોર્મલ નથી, આ કંઈક એબનોર્માલિટી છે અને એને સોલ્વ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવા જોઈએ. તો તરુણાવસ્થા જે છે એમાં જે પુખ્ત વ્યક્તિ છે એના જે ધ્યેય હોય છે ને એ તરુણાવસ્થામાં સિદ્ધ થાય છે. એટલે બાળકોનું જે સાચું એની લાઈફનું જે મૂળ પાયો છે ને એ પાયો તરુણાવસ્થામાં નખાય છે. એટલે કે તરુણાવસ્થામાં એને કેવી સિદ્ધિઓ મેળવી છે અને કેટલું કેટલું એને એના માટે કર્યું છે એનો આધાર છે કે એની પુખ્ત ઉંમરમાં એ બાળક આ તરુણ છે એ કેવું એનામાં ડેવલપમેન્ટ હશે. તો આ શું છે? તો કે શારીરિક વિકાસ સાથે મનમેળ મેળવવાનો છે. પોતાનામાં જે ફેરફાર થાય છે એની સાથે એને મનમેળ મેળવવાનો છે. નવી બૌદ્ધિક શક્તિઓ સાથે સમતોલકતા મેળવવાની છે. એનામાં જે માઇન્ડમાં ફેરફાર થઈ જાય છે એની સાથે સમતોલતા કેળવવાની છે. ભણતરમાં ઊભી થતી અપેક્ષાઓને સ્વીકારવાની છે અને પહોંચી વળવા માટે પ્રયત્ન કરવાના છે. તો આ બાળકોએ, આ તરુણોએ આ કરવું પડે છે. અને જે લાઈફ સ્કિલ છે કે વાકછટા કેળવવી, પોતાના આત્મવિશ્વાસ કેળવવો અને વ્યવસાય વિશે વિચારવું, આ બધું અત્યારે શરૂ થઈ જાય છે તરુણાવસ્થામાં. એટલે કે તરુણાવસ્થા છે ને એ એક જિંદગીનો આકર્ષક સમય પણ છે, ગોલ્ડન પીરિયડ છે અને એટલો જ ઈ છે એ પડકારરૂપ પણ છે. કારણ કે ઘણી બધી બાબતો અહીંથી બાળકોમાં શરૂ થાય છે, જિંદગીની આગળની જે ડેવલપમેન્ટ થવાનું છે એના માટેની શરૂઆત. તો કયા કયા એને છે એ ધ્યેય છે એ પ્રાપ્ત કરવાના છે? તો કે મિત્ર મંડળ સાથે સમતોલ વ્યવહાર કરવાનો છે, ભાવનાઓ અને માનસિક રીતે સ્વતંત્રતા અને પ્રબળ ઈચ્છાઓ જે છે એને ખાળવાની છે, જાતીય જ્ઞાન અને એના માટેનો અભિગમ એને કેળવવાનો છે. આ એને શીખવું પડે. સેક્સ્યુઆલિટી શું છે અને સેક્સ્યુઆલિટી વિશેનો એનો જે અભિગમ છે એ અભિગમ, એટીટ્યુડ એને કેળવવો પડે. અને આ કેળવણી છે એ એને એડોલેસન્સ પીરિયડમાં મળવી પડે. ડોક્ટર નિમાબેન આપણી સાથે છે, એ બહુ સરસ રીતે આપણે બધાને આ વિશેનું જ્ઞાન આપશે, એટલે આપણે હું એના વિશે વધારે વાત નથી કરતા. મૂલ્યોની જાળવણીની વિચારધારા કેળવવાની છે. મૂલ્યો જે છે, આપણા સિદ્ધાંતો જે છે એ કઈ રીતે જાળવી શકાય એના માટેની વિચારધારા છે એ એને કેળવવાની છે. કારણ કે મૂલ્યોની સ્ટ્રગલ છે ને એ ચાલતી રહેવાની છે. મૂલ્યો, સિદ્ધાંતો બદલતા રહીએ છીએ. આ જે બદલતા મૂલ્યો છે એમાં આપણા જે સિદ્ધાંત જીવન મૂલ્યો છે એને કઈ રીતે પકડી રાખવા એની વિચારધારા એને કેળવવી છે. જોખમી વર્તન ન થઈ જાય એ કરવું છે. બાળકોની માનસિકતા છે એ જોખમ લેવાની હોય છે, તો આને કેવી રીતે ટાળી શકવું, પ્રબળ ઈચ્છાઓ પર કાબુ કઈ રીતે મેળવવો, અને આ બધી જે સિદ્ધિઓની પ્રાપ્તિ માટે બાળક છે ને હર હંમેશ મથતું હોય છે. એના માટેના એ પ્રયત્નો સતત કરતું હોય છે. અને આ બધા ધ્યેય છે એ બધા એકદમ સાથે સાથે એને વિકાસ થાય છે. તો આપણે જોયું, બાળકોને આપણે સમજવા, એની અવસ્થાને સમજવી, એનામાં ફેરફાર શું થાય છે એ સમજવા, અને બીજું હવે એને આપણે જીવન જીવવાની કુશળતા જે છે, કૌશલ્યો છે, લાઈફ સ્કિલ, એના વિશેનું એને જ્ઞાન આપવું પડે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આટલા લાઈફ સ્કિલ્સ આપી છે. આપણા માટે પણ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ માટે લાઈફ સ્કિલ છે એ જિંદગી સરળતાથી જીવવા માટે, લાઈફનું એકદમ ડેવલપમેન્ટ કરવા માટે, પોતાના વિકાસ માટે, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ લાઈફ સ્કિલની એને જરૂરિયાત પડે છે. તો આ કઈ લાઈફ સ્કિલ છે? તો પેલી લાઈફ સ્કિલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે અવેરનેસ છે, પોતાના વિશેની જાગૃતતા, સેલ્ફ અવેરનેસ. પોતાના જે કઈ ખૂબીઓ છે, ખામીઓ છે, આવડત છે, અનાવડત છે, પોતાનામાં જે કઈ કેપેબિલિટી છે, બીજી એને જાણવી, એને સમજવી, આ બધું છે એ બાળકોને આપણે શીખવવું પડે છે. અને આ કઈ રીતે શીખવી શકાય?
તો એની જાગૃતતા કેળવીને તમે શું કરો છો એ તમે એનો વિચાર કરો, ક્યારે કરો છો, શા માટે કરો છો એનો તમે વિચાર કરો. તો આ બધી જે કૌશલ્યો છે એ બાળકોને આપણે શીખવવા પડે છે. બીજા કૌશલ્યો છે નિર્ણય લેવાની શક્તિ, ડિસિઝન પાવર. બાળકોનું ડેવલપમેન્ટમાં, બ્રેઇનના ડેવલપમેન્ટમાં એના જે ઇમોશન્સના સેન્ટર છે, લિમ્બિક સિસ્ટમ, હાઇપોથેલેમસ ને એ બધાનું ડેવલપમેન્ટ સરસ રીતે થઈ ગયું હોય છે. એટલે એ લોકોની ભાવાત્મક વિકાસ છે, એટલે કે આવેગો અને આ ને બધું ખૂબ હોય છે એનામાં. પણ આને આપણે કંટ્રોલમાં રાખવા માટે, એટલે કે નિર્ણય કરવા માટેના જે સેન્ટર છે, એટલે કે પ્રી ફ્રન્ટલ અને ફ્રન્ટલ કોર્ટેક્સ, આમાં જે ડિસિઝન પાવર માટેના કેન્દ્રો છે એ કેન્દ્રોનો વિકાસ હજી પૂરો થયો હોતો નથી. એટલે ડિસિઝન લઈ શકતા નથી આવા બાળકો. તો એને જે નિર્ણય લેવો હોય તો એ નિર્ણય લેવા માટે માતા પિતાએ એને મદદ કરવી પડે, કે જેથી એ સાચો અને સારો નિર્ણય લઈ શકે. અસરકારક વાતચીત શીખવવી પડે. એ આપણે હમણાં થોડુંક ડિટેલમાં પછી જોશું. ક્રિએટિવ થિંકિંગ એટલે કે રચનાત્મક વિચારધારા, એ એનામાં કઈ રીતે ડેવલપ થાય એના માટે માતા પિતાએ પ્રયત્ન કરવા પડશે. રિલેશન્સ ડેવલપ કરવા, મિત્રો સાથેના, બીજા બધા સાથેના આ બધા સંબંધો, શિક્ષકો સાથેના, કુટુંબમાં જે રહેતા વ્યક્તિઓ સાથેના સંબંધો, આ કઈ રીતે ડેવલપ કરવા અને કઈ રીતે એને જાળવવા, આ બાળકોએ આની સ્કિલ છે એ માતા પિતાએ બાળકોને શીખવવી પડે. એમ્પથી એટલે કે સહાનુભૂતિ એને શીખવવી પડે. અને મૂંઝવણો ઉકેલવાની શક્તિ, એટલે કે જ્યારે પણ કઈ પ્રશ્નો ઊભા થાય, પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોબ્લેમ ઊભા થાય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવું જોઈએ એના માટેનું જ્ઞાન છે એ માતા પિતાએ એને બાળકને શીખવવું પડે. આ એનામાં કૌશલ્ય આપણે ડેવલપ કરવું પડે. માનસિક તાણ, એને ખાળવાની શક્તિ જે છે બાળકમાં, એ એને આપણે વિકસાવવી પડે. તો આ જે માનસિક તાણ છે, સ્ટ્રેસને કઈ રીતે એને મેનેજ કરવું, તો એના માટે આમ થોડું થોડું સ્ટ્રેસ તો દરેકને હોવું જોઈએ. એ અમુક સ્થિતિથી બહાર જાય તો જ એ નુકસાનકારક છે, નહીતર સ્ટ્રેસ વગર તો કઈ ડેવલપમેન્ટ થાય નહીં. એટલે કે આ સ્ટ્રેસ જ્યારે નુકસાનકારક સ્થિતિમાં પહોંચે, એટલો તણાવ ઉભો થઈ જાય, તો એ તણાવને ખાળવો કઈ રીતે, એને એનાથી કઈ રીતે આપણે મુક્ત રહેવું. તો સ્ટ્રેસ ને હેન્ડલ કરવા માટે માતા પિતાએ પોતે એને આઈડિયલ પૂરા પાડી શકે. પોતે જ્યારે પરિસ્થિતિ આવી ઘરમાં પેદા થાય છે કે જ્યારે સ્ટ્રેસફુલ એટમોસ્ફિયર શરૂ થાય છે, તો એને હેન્ડલ કઈ રીતે કરે છે. તો બાળક ઈ જોવે કે આવી પરિસ્થિતિ હોય તો એને હેન્ડલ કરવા માટે મમ્મી પપ્પા આવા પ્રયત્નો કરે છે, અને એમાંથી શીખે સ્ટ્રેસને હેન્ડલ કરવા માટે. તો આ લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ એ પણ બાળકોને માતા પિતાએ શીખવવું પડે, કે જેથી તરુણાવસ્થામાં એનું સરસ રીતે ડેવલપમેન્ટ થાય. અને આ જો બધી લાઈફ સ્કિલ આપણે એનામાં શીખવીએ અને લાઈફ સ્કિલમાં જો એ ઓતપ્રોત રહીએ અને એના માટેના પ્રયત્નો બાળકો પોતે શરૂ કરે, તો એ બીજા સાઈડ ટ્રેકમાં ચડે નહીં, બીજી લતમાં ચડે નહીં, એના પિયર પ્રેશર્સમાં આવી અને બીજી ખોટી સંગતમાં અને ખોટા કાર્યોમાં ચડે નહીં. તો આ લાઈફ સ્કિલ છે એનું બાળકોને શિક્ષણ માતા પિતાએ આપવું જોઈએ. અને કેટલીક ખાસ આવડતો છે એ બાળકોમાં આપણે કેળવવી પડે. કઈ ખાસ આવડતો? તો કે મિત્રોનો પ્રભાવ અને દબાણને ખાળવો. પિયર પ્રેશર છે ને, આ ગ્રુપમાં બાળકોમાં પિયર પ્રેશર બહુ હોય છે. પિયર પ્રેશરના લીધે પછી બધા ભેગા થઈને નક્કી કરે, ના ના હવે આમાં કાંઈ વાંધો નહીં, હવે હાલો ને આટલું તો કરી નાખીએ. આમ કરતા કરતા ઈ છે ઈ એવા રસ્તે ચડી જાય કે પછી એમાંથી પાછળ લઈ આવવા મુશ્કેલ થાય. તો આ જે મિત્રોનો પ્રભાવ છે એને કઈ રીતે ખાળી શકાય? તો આપણે એને પોલાઇટલી ના પાડતા શીખવવું પડે, કે તમે જો તને ગમતું નથી એવું તારા મિત્રો દ્વારા દબાણ કરવામાં આવે તો તું એને આપણે આરામથી સમજાવીને ન કહી શકે કે ભાઈ મારે હું આ નહીં કરી શકું, અથવા તો એ પરિસ્થિતિથી ખાળવા માટે એનાથી જુદું થઈ જવું પડે, કે એનાથી જે કંઈ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો કરવાના હોય તો શું કરી શકાય, એના માટેનું શિક્ષણ માતા પિતાએ બાળકોને આપવું પડે. હિંસાનો સામનો, એના વિશેની વાત નીમાબેન થોડી કરશે. ચાઇલ્ડ એબ્યુઝ અને ચાઇલ્ડ ફિઝિકલ એબ્યુઝ. મૂલ્યોનો ટકરાવ, મેં તમને કીધું ને જીવન મૂલ્યો બદલાતા જાય છે, કયા આપણા મૂલ્યો જે છે એ સિદ્ધાંતો છે એને કઈ રીતે વળગી રહેવું, એના માટેની આવડત છે એ બાળકમાં આપણે શીખવવી પડે. આપણે આ છેલ્લા સેશનમાં જોયું મૂલ્યોનો ઇન્કલ્કેશન કેવી રીતે આપણે બાળકોમાં કરી શકાય. જાતિભેદ, એટલે ગર્લ્સને ખાસ કરીને જે છોકરી છે એના લીધે જે એના પ્રત્યેનો ભેદભાવ થાય છે, એ ભેદભાવને કઈ રીતે આપણે બાળકોમાં ખાળવા માટે શું શિક્ષણ આપી શકીએ. માધ્યમોનો પ્રભાવ, મીડિયા, આ મીડિયા વિશેની પણ આપણે લાસ્ટ સેશનમાં વાત કરી છે, એટલે અત્યારે આપણે એના વિશે વધારે ચર્ચા નહીં.
તો આ આવડતો કઈ રીતે શીખવી શકાય? તો કે કુટુંબના અનુભવો આપો. ફેમિલીમાંથી આપણે જે કઈ અનુભવો થયા છે, આપણે એક્સપિરિયન્સ ગેઇન થયો છે, એ એક્સપિરિયન્સનો ઉપયોગ કરી અને બાળકોને એના વિશેનું આવડતો શીખવવા માટેના પ્રયત્ન કરો. તકોને ઝડપો અને ઉપયોગ કરો. ઓપોર્ચ્યુનિટી જે કંઈ મળે બાળકને શિક્ષણ આપવા માટેની, એ શિક્ષણ છે એને ઝડપી લ્યો. આ શિક્ષણ છે એ પછી કોઈ પણ બાબતનું હોય, હિંસાને ટાળવા માટેનું હોય, ચાઇલ્ડ એબ્યુઝને અટકાવવા માટેનું હોય, કે કોઈ પણ જાતનું શિક્ષણ આપણે બાળકને આપવા ઈચ્છીએ છીએ, તો એના માટેની જે કંઈ તક મળે છે એ તકને ઝડપી લ્યો અને એનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે જે સુશાંતસિંહ રાજપૂતના સ્યુસાઇડનો મામલો ચાલે છે, તો આ સ્યુસાઇડ શું છે, સ્યુસાઇડ શેના લીધે થયું, તો ચાહે એમાં વચ્ચે પછી આવે છે ડ્રગ. તો આ ડ્રગ છે એની ઇફેક્ટ શું શું હોય છે, આ ડ્રગથી કેવી રીતે એની સાઇડ ઇફેક્ટ આવે છે, એનાથી કઈ રીતે જિંદગી પાયમાલ થાય છે, એનું ઉદાહરણ સહિત આપણે બાળકોને સમજાવી શકીએ કે આવું આવું થઈ શકે. અને એનાથી આપણે એક તક મળે અને એ તકનો ઉપયોગ કરી અને બાળકો સાથે ચર્ચા કરવી જોઈએ. કોમ્યુનિકેશન છે એ આ રીતે થાય. તમે એમ જ ખાલી ચાલો આજે આપણે આ શીખવા બેસશું એવી રીતે કરવા કરતા જે ઓપોર્ચ્યુનિટી મળે છે, ટીવી જુઓ છો, ટીવીમાં કઈ એવો પિક્ચરાઇઝ સીન આવે છે કે જેના વિશે તમે બાળકોને શિક્ષણ આપવા ઈચ્છો છો, તો એનો ઉપયોગ કરીને કે આ શું છે, ખુલ્લા મને ચર્ચા કરો. એને સામેથી પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો. એ પ્રશ્નો પૂછે અને એ પ્રશ્નોના જવાબમાં એને એ જે કઈ પરિસ્થિતિ છે એ વિશે આપણે એજ્યુકેશન આપી શકીએ. વાર્તા કયો, ચર્ચા કરો, કોમ્યુનિકેશન. અને ટીચર્સ પણ આ વિષયમાં ઘણું બધું કરી શકે. હવે બાળકોમાં જોઈએ કે જોખમ લેવાની પ્રવૃત્તિ છે ને બહુ હોય છે. જોખમી પ્રવૃત્તિ કેને કહેવાય? તો કે શારીરિક ઈજા, મૃત્યુ કે સામાજિક મુશ્કેલીઓ થઈ શકે, આવું થઈ શકે, એને જોખમી વર્તન કહેવાય. તો આ જોખમી વર્તન છે એ બાળકોમાં કેમ જોખમ લેવાની ટેવ પડેલી હોય છે, અથવા તો જોખમ લેવાની વૃત્તિ કેમ એમાં ડેવલપ થાય છે? તો એનું કારણ છે એના બ્રેનનું ડેવલપમેન્ટ. એના બ્રેનનું ડેવલપમેન્ટ છે, એમાં જે લિમ્બિક સિસ્ટમ અને હાઇપોથેલેમસ છે એનો જે વિકાસ થાય છે, એના પ્રમાણમાં એનું જે નિર્ણય કરવાની શક્તિના કેન્દ્રો છે પ્રી ફ્રન્ટલ અને ફ્રન્ટલ કોર્ટેક્સમાં, એનો વિકાસ છે એ ધીમો થાય છે, એ પાછળથી થાય છે. એટલે કે એનામાં આ ઇમોશન્સ, લાગણી ને ભાવ ખૂબ છે, પણ એને સમજવાની અને એના સાચા નિર્ણય લેવાની ક્ષમતા નથી. એટલે છે એ જોખમ લઈ લે છે આવા બાળકો. 25 વર્ષની ઉંમર સુધી આવેગો અને જોખમિક વર્તનને ટાળવાની વૃત્તિ મગજમાં વિકાસ પામતી નથી. અને બાળકોમાં જે બીજું પીયર પ્રેશર છે એના લીધે પણ આવી પ્રવૃત્તિ વધી જાય છે. તો આ જોખમી પ્રવૃત્તિઓ, જોખમી વર્તન, કયું જોખમી વર્તન કહેવાય? તો કે મોબાઈલ સાથે જોખમી ડ્રાઇવિંગ કરે, કાર ચોરી કરે, સિગારેટ સ્મોકિંગ, ખાવાની એવી ખરાબ આદતો પડી જાય, દારૂ, દવા અને ડ્રગ્સ એનું સેવન કરવા માંડે, આખી રાત બહાર રહીએ, બિનસલામત શારીરિક સંબંધ બાંધે, ચોરી, મિત્રોના ટોળા સાથે હિંસક વર્તન કરે. આપણે જોયું છે ને આવી રીતે હલ્લા બોલ કરવા માંડે, આંદોલન કરવા માંડે, અને એમાં જે હિંસક પ્રવૃત્તિ આવે એવી પ્રવૃત્તિઓ કરવા માંડે, હથિયાર રાખે, બીજાને ડરાવે. તો આ બધી છે એ જોખમી પ્રવૃત્તિ છે, જોખમી વર્તન છે. આ જોખમી વર્તન છે એને ટાળવા માટે અથવા તો જોખમી વર્તનને અટકાવવા માટે માતા પિતા ની ભૂમિકા છે એ બહુ જ અગત્યની છે. અને આ ભૂમિકા છે એ આપણે માતા પિતાની કઈ કઈ ભૂમિકા છે અને કઈ રીતે એને ખાડી શકાય એના વિશે થોડી વાત કરી. તો એના માટે લવ, લિમિટ એન્ડ લેટિટ્યુડ, આ 3 વસ્તુ બહુ અગત્યની છે. તો પેલું છે એ સ્નેહ પ્રેમ વિશે આપણે ઘણી બધી વિગતમાં ચર્ચા કરી છે સેકન્ડ સેશનમાં, એટલે આમાં ખાલી હું તમારે સમક્ષ કહું છું. તમારા તરુણને પ્રેમ કરો, પ્રેમાળ બનો, પ્રેમથી ભેટો, એને રડવા માટે તમારો ખભો આપો, ભાષણ ન આપો, સ્વીકારવાની ભાવના સાથે સંવાદ કરો, તમે હંમેશા સાથે જ છો એવો અહેસાસ કરાવો, અને બિનશરતી પ્રેમ આપો. જ્યારે બાળકો આ પ્રેમ છે ને એ પેરેન્ટિંગનો એક મૂળભૂત પાયો છે. પેરેન્ટિંગની કોઈ પણ બાબતમાં આ છે એ પ્રેમ તો તમારો છે એ બેઝિક વસ્તુ છે. પ્રેમ છે એ પહેલી વસ્તુ છે કે જે બાળકને મળવી જોઈએ. અને એ પ્રેમનો અનુભવ બાળક કઈ રીતે કરે છે? તો આટલી પ્રવૃત્તિથી આપણે પ્રેમ છે એ તમારો પ્રેમ છે એ બાળક અનુભવે છે. જ્યારે ડિપ્રેશન હોય, રડવા માંડે એવી સ્થિતિમાં હોય, આવું હોય ત્યારે તમે એને તમારો ખભો આપો અને રડવા માટે એને તમારે એટલી બધી સાંત્વના આપો, એને હગ કરો. આવું બધું જ્યારે આપણે વ્યક્ત કરીએ છીએ ત્યારે બાળકોને થાય છે કે આપણે આપણા તરફથી એને પ્રેમ મળે છે અને એ પોતે ખુલે છે, એના ભાવ છે એ અંદરથી ખુલે છે. અને એ બધી જ એનામાં જે કંઈ કેવું છે, સંવાદ સાધવો છે, એના માટે એ તત્પર થઈ જાય છે. તો આ પહેલી બાબત છે, માતા પિતાને બાળકોના આવી જોખમી પ્રવૃત્તિને ટાળવા માટે છે એને બિનશરતી પ્રેમ કરો. બીજું છે ને સીમા બાંધો, એટલે કે તરુણોને
યોગ્ય સીમા અને નિયમોની જરૂર છે. એટલે કે એને લિમિટ નક્કી કરી દો કે ભાઈ આપણે ઘરમાં નિયમ આ રીતે રાખીએ છીએ અને એની સાથે બેસી અને એ નિયમો નક્કી કરો અને એની સીમા એની સાથે નક્કી કરો અને એની બાળકની જે તરુણ છે એ તરુણની માનસિકતા કેવી છે એ માનસિકતાને અનુરૂપ આ સીમા અને નિયમો નક્કી કરો. આપણે નક્કી કર્યું છે કે ભાઈ તમે 10:30 સુધી આપણે ઘરની બહાર જઈ શકીએ, 10:30 પછી આપણે ઘરમાં જ રહેવું, અથવા બહાર ગયા હોય તો 10:30 પછી આપણે ઘરે આવી જવું. તો આ જે છે એ એડોલેસન્ટ માટે આપણે પહેલેથી અને અગાઉથી જો નિયમો બનાવેલા હોય તો એનું પાલન સરળતાથી થાય અને આ જે નિયમો નક્કી કરે છે એના માટેની આશા પણ બાળકને તમે જણાવો કે હું અપેક્ષા એવી રાખું છું કે તું આ નિયમોનું પાલન કરીશ. અને વારંવાર નિયમોની ચોક્કસતા અને એની સુસંગત પાલન જરૂરી છે. જેટલા ઓછા નિયમ એટલું સારું પાલન થાય છે. એટલે જરૂરી હોય એટલા જ, પછી વધારે નિયમો હોય તો એક પણ નિયમનું પાલન ન થાય એવું બને. એટલે જરૂરી હોય મિનિમમ નિયમો પાડવા, મિનિમમ નિયમો બાંધવા અને એ નિયમ છે એ સુસંગત પાલન થાય એ જોવું. આટલું કરીએ તો બાળકોને છે એ આપણે અમુક સીમામાં આપણે બાંધી શકીએ. અને બાળકોને સ્વાયત્તા પણ જોઈ છે. તો એને સ્વતંત્રતા શું છે અને સ્વચ્છંદતા શું છે એ બે વચ્ચેનો ભેદ પણ આપણે એને સમજાવવો જોઈએ. અને સ્વતંત્રતા જોઈ છે તો શું કરવું, તો કે વિકલ્પો આપો, એને બે ત્રણ ઓપ્શન આપો અને બે કે ત્રણ ઓપ્શન જે છે એ આપણે સ્વીકાર્ય હોય એવા ઓપ્શન આપો અને પસંદગીનો અવકાશ આપો, એટલે એના વિકાસમાં મદદરૂપ થાય. તરુણની વાત સાંભળો અને સાચી પસંદગી માટે બાંધછોડ કરો. એટલે કે ખુલ્લા મને એને પેલા જે કાંઈ કેવું છે એ કહેવા દો. એ કહેવા દેશો તમે તો પછી તમે એને સમજી શકશો. અને કદાચ એવું પણ બને કે જે કહે છે એ સાચું છે અને જો સાચું હોય તો તમે એમાં બાંધછોડ કરો, નિર્ણય લેવાની તક આપો, એને જવાબદારી આપો, રિસ્પોન્સિબિલિટી આપો. અને એ રિસ્પોન્સિબિલિટી વહન કરવા માટે જે કાંઈ નિર્ણયો લેવા પડે છે એ નિર્ણયો લેવાની એને તક આપો. એટલે નિર્ણય લેવાની જ્યારે તરુણોને તક આપવામાં આવે છે ત્યારે એ સારી રીતે બહુ કામ કરે છે. હવે જોઈએ અસરકારક સંવાદ એટલે કે કોમ્યુનિકેશન. બાળક સાથે કોમ્યુનિકેશન કઈ રીતે સારી રીતે સાધી શકાય. આ કોમ્યુનિકેશન છે એ બહુ મોટો વિષય છે, પણ આપણે ટૂંકમાં એ શું છે એના વિશે થોડુંક જોઈએ. આ કોમ્યુનિકેશન છે ને એ નિયમો બાંધવા માટે, એને કાંઈ પ્રોબ્લેમ છે તો એ સોલ્વ કરવા માટે અને દરેક જગ્યાએ આ કોમ્યુનિકેશન છે ને બહુ ઉપયોગી થઈ પડે છે. એને કંઈક સમજાવવા માટે, એને કંઈક વેલ્યુ શીખવવા માટે, ડિસિપ્લિન શીખવવા માટે, અથવા તો કંઈ એનામાં તકલીફ શરૂ થઈ છે એને, તો એને આપણે સોલ્યુશન કરવું છે, તો એના માટે પણ આ સંવાદ છે એ ખૂબ જરૂરી છે. તો સંવાદમાં શું શું આવે, તો કે આપણે બોલીને સંવાદ કરીએ છીએ, બીજો લખીને સંવાદ કરી શકાય, ત્રીજો છે એ ખાલી તમારી બોડી લેંગ્વેજ, હાવભાવ ઉપરથી પણ તમે એને તેની સાથે સંવાદ કરી શકો. તમે જો ખુશ છો તો યા આમ કરીને તમે ખાલી ફેશિયલ એક્સપ્રેશન થી એને કહી શકો કે આ તારી પ્રવૃત્તિથી છે હું ખુશ થયો છું, એ એની સાથેનો સંવાદ થઈ ગયો. તો સંવાદ માટે થોડાક સૂચનો છે એ આપણે જોઈ લઈએ અને પછી હું મારી વાત પૂરી કરીશ અને પછી નીમાબેન આપણે વધારે કહેશે. તો સંવાદ માટે અમુક સૂચનો છે કે ખુલ્લા જવાબ મળે એવા જ પ્રશ્નો પૂછો, વધુ સાંભળો અને ઓછું બોલો. આ મોર લિસન. આ લિસનિંગ છે ને એ બેઝિક છે કોમ્યુનિકેશન માટે. પેલા તો સાંભળવું પડે આપણે સામેવાળાને. તમે જ્યારે સાંભળો ત્યારે સંવાદ શરૂ થાય. આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ, જ્યારે સંવાદ કરવા બેસીએ ત્યારે આપણું ટકટક ચાલુ થઈ જાય, સામેવાળાને શું કેવું છે કાંઈ સાંભળવું છે નહીં. એટલે વધુ સાંભળો અને ઓછું બોલો, ધ્યેયને ધ્યાનમાં રાખીને વાર્તાલાપ કરો. એટલે તમે શું કરવા માટે બેઠા છો, ધારો કે એક પ્રોબ્લેમના સોલ્વ માટે તમે ચર્ચા કરવા, સંવાદ કરવા બેઠા છો, તો તમારું ધ્યેય છે ને એ પ્રોબ્લેમ સોલ્વિંગ છે, તો પ્રોબ્લેમ સોલ્વિંગમાં જ તમારું એના આજુબાજુમાં જ તમારો વાર્તાલાપ કરો. આડાવડી ગમે તે કોઈ પણ ઉદાહરણ આપી અને બીજી વાતો એ ન ચડી જાવ. પોતાના નિશ્ચિત વિચારો ને મનમાં ન લાવો. આપણી ઘણી બધી માન્યતાઓ એવી હોય છે કે જે સામે બાળક બોલવાનું શરૂ કરે ને એ પહેલા તો આપણામાં માઇન્ડમાં એને જવાબ દેવાનું ચાલુ થઈ ગયું હોય. એ આપણા અંદરના જે આપણા વિચારો છે એના લીધે. અને ખાસ એક બાબત છે, જ્યારે બાળક વ્યથિત હોય અથવા તો દુઃખ અનુભવતું હોય ત્યારે, અને ડિપ્રેસ થઈ ગયેલું હોય, એને દુઃખની લાગણી થતી હોય, રડતું હોય, આવું હોય ને ત્યારે એને ઉપદેશ ન આપો. ત્યારે ફક્ત એને સાંત્વના આપો કે હા બેટા હું તારી સાથે છું, તારા જે પ્રશ્નો છે એનું આપણે જરૂરથી નિરાકરણ કરીશું. એના માટેની એને સાંત્વના આપી અને બસ ત્યાં જ વિષય પૂરો કરો. અને પછી જ્યારે સમય મળે ત્યારે તમે એની સાથે વાતો કરો અને જે કાંઈ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટેનો પ્રશ્ન કરો. એની લાગણીઓ તમને અનુભવ થાય છે એ જણાવો. એટલે કે તમને એની ફિલિંગ થાય છે કે તને દુઃખ થાય છે ને
એનું મને ખબર છે બેટા, મને પણ દુઃખ થાય છે કે તું આવો દુઃખ અનુભવી રહ્યો છો. આ જો ફિલિંગ્સ બાળકને આવે કે એની ફિલિંગ્સ જે છે એને તમે સારી રીતે સમજી શકો છો, તો એ તમારી સાથે સંવાદ માટે ખુલે. દરેક મળતી તકનો ઉપયોગ કરો. મેં જે તમને કીધું એમ ખરાબ ભૂતકાળને ન વાગડો. ભૂતકાળમાં ક્યારેક કંઈક બાળકે એનાથી ભૂલ થઈ ગઈ છે, તો એ ભૂલ છે એને વારંવાર યાદ કરી અને પછી એને બહુ વાગોડો નહીં. હવે નવેસરથી શરૂઆત તમારે શું કરવાની છે ત્યાંથી લઈ અને એની સાથે ચર્ચા કરો. મહેમાનો અને બીજા સભ્યોની હાજરીમાં એની સાથે ચર્ચા કરવાનું ટાળો. આ ખાસ, આ તો આપણે બીજા એડલ્ટ સાથે પણ જ્યારે આવી કોઈ બાબતોની ચર્ચા કરતા હોય ત્યારે ઉપયોગી છે, પણ બાળકો માટે આ ખાસ છે. બીજાની હાજરીમાં તો એનું અપમાન કરવાનું જ નહીં અને એની સાથે બીજી ખોટી ચર્ચા પણ કરવાની નહીં, અને એનું રિસ્પેક્ટ જળવાય એ રીતે તમારે છે એ વાતચીત કરવાની. વાતચીત સિવાયના માધ્યમનો પણ ઉપયોગ કરી શકાય. કઈ રીતે? તો કે વાતચીત સિવાય તમે અત્યારે ચેટિંગનો જમાનો છે, વોટ્સએપ ચેટનો જમાનો છે, તો કોઈ પ્રશ્ન વિશે સંવાદ તમારી સાથે એની સાથે કરવો છે અને બાળક છે એ તમારી સાથે બેસવીને વાતો કરવા તૈયાર નથી, તો તમે એને ચેટમાં પણ મોકલી શકો છો કે હા બેટા, આ તારા પ્રશ્નોનું જે કંઈ તારે જો આપણે સાથે વાત કરવી હોય તો ચાલો આપણે ચેટિંગ કરી. અને એમાં કદાચ બાળક છે એ વધારે તમારી સામે નથી તો ખુલી પણ શકે અને ચેટ દ્વારા એના પ્રશ્નો થઈ તમારી સમક્ષ રજૂ કરે અને તમે એને મદદ કરી શકો એના પ્રશ્નના સોલ્યુશનમાં. એટલે કે વાતચીત સિવાયના માધ્યમો છે. પહેલાના જમાના જેમ લેટર લખતા, એવી રીતે હવે આપણે તમે ચેટિંગનો, વોટ્સએપનો ઉપયોગ કરી અને એની સાથે કોમ્યુનિકેશન આપણે બાળકો સાથે કરી શકીએ. અને આવા એડોલેસન્સમાં અત્યારે કદાચ આ વધારે સ્વીકાર્ય હોય, વોટ્સએપ ચેટ તમે એની સાથે કરો. તરુણોના ઉછેર માટે મહત્વના મુદ્દા છે. એની વાત કરીએ તો જીવનના લાંબા ગાળાની ધ્યેય સિદ્ધિ અને શિક્ષણનું મહત્વ સમજાવો. આ દર વખતે બાળકોને સમજાવવું જોઈએ કે અત્યારે જે છે એ તારો જે સમયગાળો છે એમાં તારી જિંદગીનું છે ને બધું નિર્માણ અહીંથી શરૂ થવાનું છે. શિક્ષણનું મહત્વ સમજાવો. તારું કેરિયર તારે બનાવવાનું છે, એ કેરિયરની શરૂઆત અત્યારે થાય છે, આ એજથી થાય છે. શાળામાં શિક્ષકોને મળો અને એની પ્રસંગો છે એમાં હાજરી આપો. દરેક વર્તન માટે ન્યાયાધીશ ન બનો અને સરખામણી ન કરો. બીજા સાથે, બાળકો સાથે એને સરખાવો નહીં. અવાસ્તવિક અપેક્ષાઓ ન રાખો. આપણી અપેક્ષાઓ ઘણી વખત બહુ વધારે હોય છે. જાતીય વર્તન વિશે ઉંમર ઉચિત ચર્ચા કરો. મીડિયાથી ગેરદોરવણીથી સજગ રહો અને ખોટા સંદેશાને નકારીને સાચું વર્તન શીખવો. જ્યારે ટીવીમાં અને બીજી જગ્યાએ એડ્સ ને આ ઘણું બધું આવે છે જેની બાળક ઉપર એકદમ અસર થાય છે, તો આ એની વાસ્તવિકતા સમજાવો કે ભાઈ આ એડ છે ને આ રિયાલિટી નથી. જેમ કે ફેર એન્ડ લવલી છે, તેમાં પિક્ચરાઇઝ કરીને બતાવે છે કે 4 દિવસમાં આવું, આ એનાથી વધુ ગોરું, એનાથી વધુ ગોરું, વધુ ગોરું, અને 8 દિવસમાં તો એ ગોરું થઈ જાય. એને બાજુમાં બેસીને આપણે સમજાવી શકીએ જો આવી રીતે 8 દિવસમાં ગોરા થઈ જવાતું હોય તો દુનિયામાં અત્યારે કોઈ મારા જેવા કાળા જ ન હોય. ડ્રગ્સના વ્યસનની વિપરીત અસરો વિશે ચર્ચા કરી શકાય. મેં કીધું એમ સુશાંતસિંહનું ઉદાહરણ લઈ. તરુણના તમારા મૂલ્યોની વિશે જણાવો. તમારા કુટુંબના જે મૂલ્યો છે એ મૂલ્યો વિશે સમજાવો કે ભાઈ આપણી આ પ્રણાલી છે અને આપણે આવું કરીએ છીએ. આપણે ખોટું બોલવાનું, આપણે સાચું બોલવું એ આપણા જીવનનું મૂલ્ય છે. દિવસમાં એક વખત સાથે ભોજન લ્યો. ધાર્મિક અને આધ્યાત્મિક વાતોનું સિંચન કરો. ધાર્મિક, આધ્યાત્મિક બાબતો અને જીવન મૂલ્યો આને વણી લઈ અને બાળકો સાથે આધ્યાત્મિકતા કેળવાય, એનામાં થોડી ધાર્મિકતા કેળવાય અને નૈતિક મૂલ્યોનું પાચન થાય. એના માટે માતા પિતાએ પોતે ઉદાહરણ પૂરું પાડી અને બાળકને પણ આ રીતે આવી સારી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરી શકાય. તમારા બાળકના મિત્રોને અને એમની વિચારધારાને જાણો. એના ફ્રેન્ડ્સ કોણ છે એને જુઓ. ફ્રેન્ડ્સને તમારા ઘરે બોલાવો, એને ઘરમાં પાર્ટી કરવા દો, તો આપણે એના બીજા જે એના મિત્રો છે એ મિત્રો અને એના કુટુંબીજનોના વિચારો કેવા છે, શું છે, એ આપણે એને સમજાવી શકીએ. પૌષ્ટિક ખોરાક, શારીરિક કસરત, સમાજ સેવા, આવા કાંઈ જો શોખ બાળકમાં ડેવલપ થાય તો એને પ્રોત્સાહન આપો અને એવી પ્રવૃત્તિમાં વળે એવું કરો. પસંદગીનો અવકાશ આપીને ઝડપી વિકાસમાં મદદ કરો. આર્થિક શિક્ષણ પણ આપો, કેરિયર સંધિ. આના વિશે આપણે ઘણી બધી વાત કરેલી છે એટલે એ વાત નહીં કરીએ.